સંપથી જીવન જીવવું જોઈએ, સંપથી. જ્યાં સંપ છે ત્યાં સુખ છે વિશેષ, કુસંપમાં તો દુઃખ છે અશેષ. જો સર્વે ઈચ્છો સુખ સંપ સેવો, સુખ પ્રદાતા નથી સંપ જેવો. સંપ જેવું ક્યાંય સુખ નથી. માટે જીવ પ્રાણી માત્રે, મનુષ્ય માત્રે સંપથી રહેવું જોઈએ, સંપથી. કોની સાથે? તો ઘરના ફેમિલી સાથે, નણંદ ભોજાઈ, દેરાણી જેઠાણી, પતિ પત્ની, પાડોશમાં, ઓફિસમાં, મંડળમાં, સંસ્થામાં, દરેક જગ્યાએ મનુષ્ય માત્રે સંપથી રહેવું જોઈએ. જુઓ, આ ધરતીની માટીએ સંપ કર્યો ને તો ઈંટ બની. ઈંટોનું ટોળું ભેગું થયું ને તો એક ભીત બની, અને ભીતો બધી એક બીજી મળી તો એક રહેવા માટે સુંદર મજાનું ઘર બન્યું. જો નિર્જીવ વસ્તુઓ પ્રેમ અને લાગણીને સમજતા હોય ને તો હે વાલા બહેનો, આપણે તો મનુષ્યો છીએ, એના જેટલું નહીં સમજીએ